છોટાઉદેપુર શહેરમાં આવેલ એફએસ હાઈસ્કૂલ ખાતેથી નારી બંધન સપ્તાહ ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા જાગૃતિ રેલી યોજાઈ હતી। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન થાય તથા સમાજમાં સગૌર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે। સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલા સક્ષમ થાય તે હેતુસર તારીખ 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। જે અંતર્ગત 1 ઓગસ્ટ નારી વંદના સપ્તાહના શુભારંભની મહિલા સુરક્ષા દિવસની ઉજવણી પ્રસંગે એફએસ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે એફએસ હાઈસ્કૂલ ખાતેથી મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પંચાયત બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા શિક્ષણ બીટ નિરીક્ષક કૃષ્ણાબેન પાંચાણી, એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી કર્મચારીએ લીલી ઝંડી બતાવી મહિલા જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ રેલી એફએસ હાઈસ્કૂલથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી એફએસ હાઈસ્કૂલ ખાતે વિસર્જિત થઈ હતી। આ રેલીમાં એફએસ હાઈસ્કૂલ અને એસની વિદ્યાર્થીનીઓ મહિલા જાગૃતિ અંગેના પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં જોડાઈ હતી। આજથી તારીખ 1/8/2024થી 8/8/2024 સુધી 1 થી 8 સુધી નારી બંધના ઉત્સવ સપ્તાહ શરૂ થાય છે। આજથી નારીઓને, મહિલાઓને જે ઉત્સવ ઉજવવાનો છે એ હેતુથી આજે અહીં એસએફ હાઈસ્કૂલથી ફ્લેગ અપ કરીને નારી બંધના ઉત્સવની રેલી દ્વારા શરૂઆત કરવામાં આવી છે। આજની તારીખથી લઈ 8 તારીખ સુધી દરરોજ જુદા જુદા કાર્યક્રમો ઉજવવામાં આવશે અને મહિલાઓને પ્રોત્સાહન મળે, મહિલા પોતે સ્વાવલંબન બને, પોતે આત્મનિર્ભર બને એ હેતુથી લઈ સરકારશ્રી દ્વારા નારી બંધના ઉત્સવની શરૂઆત કરવામાં આવેલી છે। સાથે સાથે બીજી એક વાત કરું તો આજથી વિશ્વ સ્તનપાન દિવસ જે એક સપ્તાહ માટેનું છે એ પણ આજથી શરૂઆત થાય છે। તો તમારા માધ્યમથી જાગૃતિ ફેલાય એના માટે થઈને હું આ વિશ્વ સ્તનપાન દિવસ માટે દરેક જણને આહ્વાન કરવા માગું છું કે જે બાળકનો જન્મ થાય એ માતાઓને સૌથી પહેલાં 1 કલાકની અંદર બાળકને પોતાનું ધાવણ આપીને બાળકની પ્રથમ રસી કહેવાય છે એ આપવામાં આવે અને બાળકને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે આ સ્તનપાન સપ્તાહની પણ આપણે ઉજવણી કરવાના છીએ। સઈદ સોમરા, છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।